પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીની પ્રેરણા અને આશીષથી પવિત્ર ચાતુર્માસ નિમિત્તે અક્ષર પ્રદેશ જંબુસર વિભાગના મહિલા મંડળોની આત્મીય સમૂહ મહાપૂજા પ્રાદેશિક સાધ્વીબેન પૂજ્ય સ્મિતાબેનના સાનિધ્યમાં જંત્રાણ વિદ્યાકુંજ વિદ્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં સ્વીકારબેન સમદર્શીબેન ઉપસ્થિત રહ્યા હતા। હરિધામ સોખડાથી બહેનો પધારતા બાલિકાઓ દ્વારા ભવ્ય સ્વાગત અને વિદ્યાકુંજની બાળાઓએ વાગ્યારે ઢોલ સ્વાગત ગીત રજૂ કર્યું। ત્યારબાદ પૂજ્ય સ્મિતિબેન આશીષ આપતા મહાપૂજાનું મહત્વ પ્રસંગો સહિત સમજાવતા આપણે કેટલા નસીબદાર છે। સ્વામી સહિત ગુણાતીત પુરુષોની પૂજા આ મહાપૂજા દ્વારા થાય છે। ચાતુર્માસમાં ઘણા ઉપવાસો વ્રત કરવાના હોય છે। સ્વામીજીએ આપણું સિંચન કર્યું છે। રવિ સભાની વાત કરી આત્મીય સમાજની સમજણ આપી હતી। રોજ સવારે પૂજા કરીએ છીએ। આ મહાપૂજા એટલે ભક્તિ સહિત મહાપૂજા કરીને તેનું મહત્વ અનેરું છે અને દરેક સંકલ્પો પૂર્ણ થાય છે। ભજન તો સ્મૃતિ સહિત કરવું જોઈએ। આ લોકનું તો કરવાનું જ છે, પરંતુ પરલોકનું કરવા જણાવ્યું। આત્માની ગતિ પરમાત્મા તરફ જવી જોઈએ તેમ જણાવ્યું। આ પ્રસંગે લક્ષ્મીબેન, હેમુબેન, પુષ્પાબેન, હેમંતાબેન સહિત મોટી સંખ્યામાં યુવતીઓ બહેનો પધારી મહાપૂજાનો લાભ લીધો હતો। યોગી ડિવાઇન સોસાયટી તરફથી, હરિધામ સોખડા તરફથી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ અને પ્રેમ સ્વરૂપ સ્વામીની પ્રેરણાથી જંબુસર તાલુકા ખાતે નાના નાના ગામડાઓમાંથી શ્રાવણ માસ નિમિત્તે મહાપૂજાઓ રાખવામાં આવી છે। તો અહીંયા આગળ બહુ બધી સંખ્યામાં મહાપૂજાનું આયોજન થયું। શ્રાવણ માસ તો ભક્તિના દિવસો કહેવાય અને એમાં પણ સુખ શાંતિને આનંદ અને આપણા આત્માની પણ રક્ષા થાય એ માટે અવારનવાર આવું કંઈક ભક્તિપૂર્ણ ભર્યું આયોજન કરતા રહે છે। એ સજાનંદ સ્વામી મહારાજની જય, પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય।